મિત્રો MS સ્ટડી પોડ ચેનલમાં તમારું સ્વાગત છે। જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ઓન કરી દેજો, જેથી તમને આવા નવા વિડીયો મળતા રહે। તો આજનો ટોપિક છે પેપર નેપકિન્સ શેમાંથી બને છે, તેના ગુણધર્મો કયા કયા છે તે આપણે આ વિડીયોમાં જોશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આપણે આમાં જોશું કે તે શેમાંથી બને છે, તે પાણી કેમ ચૂસે છે અને તે કયા ગુણધર્મો ધરાવે છે। ભોજન સમારંભમાં જમ્યા પછી હાથ લૂછવા માટેના પેપરને નેપકિન્સ જાણીતી વસ્તુ છે। પેપર નેપકિન્સ પાણીને ચૂસી લેવાનો ગુણધર્મ ધરાવે છે। કપાસના બનેલા કપડાં પાણી ચૂસે છે તે જાણીતું છે, પરંતુ આ કાગળ કેવી રીતે પાણી ચૂસી શકે તે આપણે જાણવું જરૂરી છે। પેપર નેપકિન્સ લાકડા કે વનસ્પતિના સૂક્ષ્મ રેસાના બનેલા હોય છે। આ રેસાને સેલ્યુલોઝ કહે છે। સેલ્યુલોઝ પદાર્થોમાં અણુઓ હારબંધ ગોઠવાયેલા હોય છે અને તે પાણીને આકર્ષવાનો ગુણ ધરાવે છે, એટલે પાણીમાં ઝડપથી ઓગળે છે। ખાંડ પણ આવો જ સેલ્યુલોઝ પદાર્થ છે, એટલે તે પાણીમાં ઝડપથી ઓગળે છે। પેપર નેપકિન પાણીના સંપર્કમાં આવે તે તરત પાણીમાં ઓગળવા માંડે છે। આપણે તેને પાણી ચૂસી લીધું તેમ કહીએ, પરંતુ પાણીનો ઉપયોગ કરી તેની ઉપલી સપાટી ઓગળીને નરમ બની જતી હોય છે। સામાન્ય હાથ સાફ કરવા ઉપયોગી થાય છે। વધુ પડતું પાણી હોય તો પેપર નેપકિન્સ સાવ ઓગળી જાય। પેપર નેપકિન્સને વધુ સમય પાણીમાં બોળી રાખો તો તે તદ્દન ઓગળી જશે। મિત્રો, તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। તમારા મિત્રોને શેર કરજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય જરૂરથી શેર કરજો, જેથી આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મળી રહે। તો મળીએ હવે બીજા વિડીયોમાં। ત્યાં સુધી ધન્યવાદ। જય હિન્દ, જય ભારત।